આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ કરી ઓકે નહીં મારે કીવર્ડ રિસર્ચ પહેલા જોવું છે. પ્રાઇમરી કીવર્ડ શું નાખ્યો હતો? કેમ ખાલી જાન્યુઆરી? ઓકે ફાઇન, વાંધો નહીં. આમાં શોર્ટલિસ્ટ કરેલા છે આ બધા? ઓરિજિનલ કેટલા કીવર્ડ આવ્યા હતા? ઓકે, એમાંથી 100 જેટલા તમે શોર્ટલિસ્ટ કર્યા. અચ્છા, હાથની હાલત આવી છે. હા ઓકે, એટલે આ જે છે એ ફાઇનલ લિસ્ટ છે. ઓકે, આપણા એવરેજ મંથલી જે સરસ થાય ને એની પરથી આપણે જે સૌથી વધુ સર્ચ થતું હોય કે 50,000 5 લાખનું આખું જે શોર્ટલિસ્ટ કરી દીધી 50,000 થી 5,000 થી 50,000 વાળા આપણે સિલેક્ટ કરી લઈએ બરોબર, એ લઈએ તો ચાલે એવી રીતે? ચાલે, કેમ ના ચાલે? ઈઝી પડે સર આ તો. હા, એટલે એ રીતે જ કરાય. એમાં કેવું હોય જનરલી આને પેલા ખાલી શોર્ટ જ કરવાની જરૂર છે. અરે આ WPS છે, પેલું એ નથી, એક્સેલ નથી, આ WPS ઓફિસ છે. ચાલે છે આમાં પણ ફિલ્ટર. એ તો વાંધો નહીં. સી આપણને આની આ બંનેની જરૂર નથી, આ ત્રણની જરૂર નથી, કેમ કે આપણે SEO કરી રહ્યા છીએ અને આની પણ જરૂર નથી. એટલે સૌથી પહેલા શું કરવાનું, ડેટા ફિલ્ટર કરવાનો, ક્લીન કરે, અને ડેટા ક્લીનિંગ કહેવાય. જે રિક્વાયરમેન્ટ ના હોય ને જે ડેટાની, એ ડેટાને આપણે રિમૂવ કરી દઈશું.
બરોબર. હા અને તમે છે ને કેટલા પાછલા લગભગ 20 જાન્યુઆરી એટલે 1 વર્ષનું જ હોય, બરોબર છે. મેં સૌથી પહેલા એ ટાઈમ રેન્જ જ જોયું, જાન્યુઆરી 25 થી ડિસેમ્બર 25. કોમ્પિટિશન લો કેમ છે કે આ લોકલ કીવર્ડ છે, જેનરિક કીવર્ડ નથી. સો લોકલ લેટ છે મુંબઈનો કોઈ સાઉથ મુંબઈ, ત્યાં કોફી શોપ નિયર બી બહુ જ સર્ચ થતું હશે, કે આ તો આખા ઇન્ડિયાનું તમે કર્યું હશે, ઇન્ડિયા લેવલે કર્યું છે, રાઈટ. આ ખાલી ગાંધીનગર હશે ને તો 50 લાખ કે 5 લાખ હશે ને એનું સીધું 50 કે 500 ઉપર આવી જશે. સો એ બાજુ લોકો સર્ચ વધારે કરે છે, બટ નિયર બાય કોમ્પિટિશન ઓછી છે, હેન્સ વોલ્યુમ વધારે છે બટ કોમ્પિટિશન લો છે, કે લોકલ કીવર્ડ્સ છે. અને એ જ આપણા માટે પ્લસ પોઈન્ટ છે. લો કોમ્પિટિશનમાં હાઈ સર્ચ વોલ્યુમ મળે છે, જે આપણો પ્રાઇમરી ગોલ છે. કીવર્ડ રિસર્ચ વખતે આપણે જોયું હતું, લો કોમ્પિટિશન હાઈ સર્ચ વોલ્યુમ. એ લોજિકના લીધે કોમ્પિટિશન લો છે આમાં. ઓકે, આઈસ coffee near me, best cafe near me, good coffee near me, coffee house near me, local coffee shops near me, nearest coffee shop near me. આ કેમ તમે એડ કરશો? નિયરેસ્ટ કોફી શોપ નિયર મી, ક્લોઝેસ્ટ કોફી શોપ ટુ મી, કોફી શોપ ઓપન નિયર મી, કેફે અરાઉન્ડ મી. આ સારું છે. કોફી અરાઉન્ડ મી, આ સારું છે. સ્ટારબક્સ આ બ્રાન્ડેડમાં જતું રહેશે, એ સ્પેસિફિક સ્ટારબક્સ માંગે છે, એની અંદર આપણી શોપ નહીં ચાલે. કોફી રોસ્ટરી નિયર મી, કોફી રોસ્ટરી લગભગ એક બ્રાન્ડ છે. ગુડ કેફે ના, આ લગભગ કોફી રોસ્ટરી લગભગ એક બ્રાન્ડ છે. રોસ્ટર્સ નહીં. સોરી, રોસ્ટરી કોફી રોસ્ટરી નહીં. મેં કીધું ને આ એક બ્રાન્ડ છે, આ બ્રાન્ડેડ ટર્મમાં આવશે. હા એ ઓકે. બસ આપણે 20-30 જ જોઈએ છે, એકચ્યુઅલી એ લેવલ ઉપર જ જવાનું છે. પતી ગયું. ગ્રાઉન્ડ કોફી નિયર મી એ થોડું ચેન્જ કરી શકાય એવું છે. ક્લોઝેસ્ટ સ્ટારબક્સ નિયર મી આ પણ નીકળી જશે. તો વીગન કેફે આ નહીં આવે, ઇન્ટરનેટ કેફે નહીં આવે, સાયબર કેફે ટાઈપ થયું હોય. આ તો હવે વસ્તુ જ બંધ થઈ ગઈ છે. ચીપ કેફે નહીં લઈએ, ટી કેફે નહીં લઈએ, વર્કિંગ કેફે નિયર મી. વર્કિંગ પ્રોફેશનલ્સ માટે મને વર્ક સ્પેસ કેફે સારું છે એના કરતા. હા, વર્કિંગ નીકળી જાય. એસ્થેટિક કેફે નિયર મી, કેફેઝ નિયર મી, વેજીટેરિયન કેફે નિયર મી આ નહીં આવે, લેટ નાઇટ કોફી શોપ નિયર મી આ નહીં આવે. કે ઇફ લેટ નાઇટ ઓપન હશે અને કોઈ સર્ચ કરશે તો ઓટોમેટિક એને જીબીપી પર દેખાડી જ દેશે. કોફી શોપ ના કેસની અંદર આપણું પ્રાઇમરી ટાર્ગેટ રહેશે જીબીપી, અને આપણી વેબસાઇટ ઉપર ખાલી એક લોકેશન પેજ બનશે જે આ વાળા કીવર્ડ ને ટાર્ગેટ કરશે. ના 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 ના, લોકેશન પેજીસ. કેફે શોપ ઇન ગાંધીનગર, લેટ્સ સે શંભુસ છે, શંભુસ ની વેબસાઇટ બની, કેફે કોફી શોપ એટ વૈષ્ણોદેવી, કોફી શોપ એટ એચએલ રોડ, કોફી શોપ એટ મણિનગર, એવી રીતના અલગ અલગ પેજ બનશે અને એનાથી એ લોકલ એસઈઓ કરશે. તો સ્પેસિફિક્સ કઈ રીતે આપી શકશો? જેનરિક પેજ થઈ જશે ને. આપણે બધા લેટ્સ સે આ 3 લોકેશન છે, 3 લોકેશન ના જીબીપી અલગ અલગ બનશે. તેને કોમ્પ્લિમેન્ટ કરવા માટે આપણી જોડે એક પેજ હોવું જોઈએ વેબસાઇટ ઉપર. ખ્યાલ ના આવ્યો. 3 બ્રાન્ચ છે.
લોકેશન પેજ ઉપર તરત હમ. પ્લસ એની રીતે મારા ઇન્ફોર્મેશન લેવી છે તો એના પર મૂકી કે તો અલગ બીજાને એક્સટર્નલ માર દો પણ એવું બધું શું કામ કરવું છે? એને ના 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 ના, મેનુમાં લોકેશન નું એક મેનુ મૂકી દેવાનું, ડ્રોપ ડાઉન, એની અંદર 3 લોકેશન નું પેલું એ જ કે ભાઈ મણિનગર બ્રાન્ચ, HL બ્રાન્ચ, સબ મેનુ બનાવી દે, પછી એની પર ક્લિક કરે એટલે સીધું લોકેશન પેજ ઉપર ઉતરી જાય. કોમ્પ્લેક્સી બને એટલું સિમ્પલ રાખો, યુઝર એક્સપિરિયન્સ આમ ક્લિયર હોવો જોઈએ. પેલો એક લોકેશન નું પેજ, એમાં 3 લોકેશન બતાડો, એના કરતા એક પેજ એડ કરવાની જરૂર ક્યાં છે જ્યારે ઓલરેડી આપણી જોડે મેનુમાં ઓપ્શન છે એનું. હા, સિટી વાઇઝ હોય, અમદાવાદ થયું, સુરત થયું, બરોડા થયું, તો એ સિનારીઓમાં કેવું થશે કે ભાઈ અમદાવાદનું એક પેજ બનશે, એની અંદર પછી આપણે 3 લોકેશન મૂકી શકીએ. હા, તો ખાલી અમદાવાદ છે તો પછી 3 એરિયાનું અલગ અલગ. સો વેબસાઇટ સ્ટ્રક્ચર હાયરકીયલ સ્ટ્રક્ચર જશે, પણ આની અંદર બે જ હાયરકી રહેશે. ખાલી એક જ સિટીમાં હોય તો. મલ્ટિપલ સિટીઝમાં હશે તો તો 2 થી વધારે 3 હાયરકી, અને મલ્ટિપલ સ્ટેટમાં હશે તો 4 હાયરકી. મેનુની અંદર સ્ટેટ લખ્યા હશે, સ્ટેટ્સની અંદર ગુજરાતમાં જશે, ગુજરાતની અંદર અમદાવાદ, બરોડા, સુરત, એમાં અમદાવાદમાં જશે ને અમદાવાદ ઉપર એની લિસ્ટિંગ હશે. આ રીતે રિક્વાયરમેન્ટ પ્રમાણે વેબસાઇટનું સ્ટ્રક્ચર ચેન્જ થાય. પ્રેક્ટિકલ ટાસ્કની અંદર ડિસ્કશન કેટલું સારું થાય છે પીપીટી સામે. આ બેનિફિટ છે આનો. સી આને અવોઇડ કરાય, ક્લોઝેસ્ટ કોફી પ્લેસ નિયર મી, કેમ કે નિયર મી નો મતલબ જ ક્લોઝેસ્ટ છે. આપણે ગૂગલને સિગ્નલ એવું આપવાનું કે તરત સમજી જાય કે મારે એક્ઝેક્ટલી કરાવવું શું છે. હા હા ચાલે, પણ રૂફટોપ પછી એ એકચ્યુઅલી હોવું જોઈએ. આપણું રૂફટોપ હોવું જોઈએ, પછી આવી રીતે હોય અને રૂફટોપ અહીંયા યુ આવશે, યુ. વેબસાઇટ ઉપર આપણે મૂકવું હોય તો કયા પેજ ઉપર કઈ રીતે મૂકવું છે હવે એ શીખવાનું. તો કોઈ પ્રોડક્ટ કહું છું, પ્રોડક્ટ આપણે એડ કરીએ અંદર કોફી શોપના જે પ્રોડક્ટ આવે ને હા એ એડ કરવી પડે. તમે બનાવી કે એડ કરીએ તો એડ કરીને એની પર કરવું હતું બતાશ તો વધારે કહું. સો અહીંયા નિયર મી નહીં, નિયર યુ આવશે, રાઈટ? પછી આ બધા ફ્રેઝ મેચમાં રાખ્યા છે. ઓકે, સી ફ્રેઝ મેચ, એક્ઝેક્ટ મેચ એ ખાલી આપણે મેચિસ સમજ્યા છીએ, બટ એ સ્પેસિફિક યુઝ થશે ગૂગલ એડ્સ ની અંદર. એસઈઓ માં આપણે એવી રીતે હા ફ્રેઝ ના 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 ના, કીવર્ડ મેચ ટાઈપ જે છે ને, ફ્રેઝ મેચ, એક્ઝેક્ટ મેચ, બ્રોડ મેચ, એ ખાલી આપણે ગૂગલ એડ્સ ની અંદર જ એવી રીતે ટાર્ગેટ કરી શકીએ. એસઈઓ થશે થશે 100% થશે, બટ એસઈઓ માં ફ્રેઝ મેચ આપણે ટાર્ગેટ ના, એટલે એવી રીતે ના ટાર્ગેટ કરી શકીએ કે ભાઈ ફ્રેઝ મેચ છે, એક્ઝેક્ટ મેચ છે, આની ઉપર જ દેખાડવું જોઈએ. ગૂગલમાં એ ઓપ્શન કેમ છે કે આપણે પર ક્લિક પૈસો આપીએ છીએ, એટલે આપણે એ કંટ્રોલ કરી શકીએ કે ભાઈ આ ટર્મ ઉપર મારે વેબસાઇટ મારી એડ દેખાડી છે કે નથી દેખાડી.
એમાં એવું આવશે. ઠીક છે, એ તો વાંધો નહીં. સી હવે આની અંદર એક ચેન્જ શું થઈ શકે? પ્રાઇમરી કીવર્ડ છે બેસ્ટ કોફી શોપ નિયર મી, એ આપણે ટાઇટલમાં તો મૂકી દીધો. એ જ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂક્યો અને એ જ આપણે H1 માં મૂક્યો. જ્યારે ત્રણેયની હાયરકી અલગ અલગ છે. ટાઇટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રાયોરિટીમાં, પછી ડિસ્ક્રિપ્શન આવે ને પછી H1 આવે. તો આ ગૂગલને મિક્સ્ડ સિગ્નલ મોકલશે કે ભાઈ આને મારે લો પ્રાયોરિટીમાં ગણવો કે હાઈ પ્રાયોરિટીમાં ગણવો. સો જનરલી આપણી જોડે આટલા બધા પ્લેસમેન્ટ શેના માટે હોય છે? ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, H1, H2, H3, કોન્ટેન્ટ. આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કીવર્ડ ટાર્ગેટ કરીએ. સો એક જ કીવર્ડ અગર આપણે બધી જગ્યાએ ટાર્ગેટ કરીએ તો અલ્ટિમેટ જે એનો ગોલ છે એ જ ડિફીટ થઈ જાય છે. સો ટાઇટલનું કીવર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ જે છે એ રહેશે. ડિસ્ક્રિપ્શનમાં જે કીવર્ડ આવશે એ એનાથી ઓછી પ્રાયોરિટી વાળું જશે. H1 માં એનાથી ઓછી પ્રાયોરિટી વાળું, H6 માં એકદમ ઓછી પ્રાયોરિટી વાળું, કોન્ટેન્ટની અંદર મિડ પ્રાયોરિટી, જે જેનરિક ટર્મ્સ છે, રેગ્યુલર ટર્મ્સ છે, રિકરિંગ ટર્મ્સ છે, એ બધું. ઇમેજ ઓલ ટેક્સ્ટ તો આપણે નેચરલી જ મૂકવાના છીએ. ટ્રાય કરીશું કે કોઈ કીવર્ડ ઇન્ક્લુડ થઈ શકે. ઇફ નથી થઈ રહ્યો તો ઠીક છે. સો એ ચેન્જ આની અંદર કરવું પડશે. બેસ્ટ કોફી શોપ, બેસ્ટ કોફી શોપ, બેસ્ટ કોફી શોપ 3 વાર એક જ કીવર્ડ નહીં આવે. અગેન બેસ્ટ કોફી શોપ. સી સ્મોલ કોફી શોપ આપણે ના યુઝ કરીએ, કેમ કે લોકો કોફી એટલે કે એક એક્સપિરિયન્સ છે, આમ લક્ઝરી. પેલા ઝોપડપટ્ટીમાં 100 રૂપિયાની કોફી પીશો, જ્યારે કોફી શોપમાં 80, 90, 100 રૂપિયાની મિનિમમ હોય છે. સો સ્મોલ તમે એક એક્સપિરિયન્સ. સો અહીંયા તમારું બિઝનેસ સમજવું જરૂરી છે કે બિઝનેસ વાઇઝ કેવું જશે. એક એક્સપિરિયન્સ. કોફી ઇઝ રિલેટેડ ટુ એસ્થેટિક્સ, કે હા હું કોફી પીઉં છું. લોકોને એમ હોય કે ભાઈ હું કોફી પીવા વાળો છું, હું પીવા વાળી છું. એને આપણે સ્મોલ કહીશું ને એ નેગેટિવ જશે. એ વસ્તુ પ્રોડક્ટને સમજવી એ ઇમ્પોર્ટન્ટ છે કોન્ટેન્ટ માટે. હોટ બેવરેજ, કોલ્ડ બેવરેજ, ડેઝર્ટ, સ્પેશિયલ કોમ્બો, ઠીક છે, વાંધો નહીં. હા, એ તો સી ઇમેજ કેવી છે એની ઉપર ડિપેન્ડ કરે છે. હોટ બેવરેજ ની અંદર કોફીનો કોઈ કપ એમ વરાળ નીકળતું તો તમે મૂકી શકો. ક્રીમી એન્ડ ફ્રોથ કોલ્ડ કોફી ટુ મેક કુલ, બરોબર છે. ડેઝર્ટ્સ બરોબર છે. સ્પેશિયલ કોમ્બોઝ એ કોમ્બોઝ રિલેટેડ હોઈ શકે. અબાઉટ અસ થી હોમ પેજ ઉપર શું કામ લિંક આપીશું? એટલે ફ્રોમ અબાઉટ અસ ઉપર એક આવું ટેક્સ્ટ લખેલું હશે જેમાં હોમ પેજ ની લિંક આપેલી હશે, બરોબર છે. હું હોમ પેજ ની ઓકે આટલું જ છે. નહીં તો વાંધો નહીં. ઓકે વાંધો નહીં. તમારું ખ્યાલ આવ્યા ને ક્યાં ક્યાં સુધારા થઈ શકે છે? કાલ ગાળવાનો મેં આખો દાખલું મોટી લીધું અને અંદર તો મૂકી તો દો પછી કરીશું. પછી મોકલી પછી મોકલી પછી તો થોડી અરેન્જ કરતો શું કે મોરિંગા મેં શું શેના માટે છે? આ વેટ લોસ? હા, બધી છે, ઘણા બધા ફાયદા એમ નહીં, એટલે એટલો જ છે ભાઈ. એક જ પિલની અંદર. ઓકે. મોરિંગા મેજિક, એ મોરિંગા બ્રાન્ડ નેમ કે પ્રોડક્ટ નેમ છે? પ્રોડક્ટ નેમ છે. સરગવાની કે સરગવાનું પાવડર. સરગવાનું મોરિંગા કહેવાય? બહુ બધા હા, એ
કેલ્શિયમ ને એ બધામાં બહુ હેલ્પ કરે અને જોઈન્ટ ની અંદર સેકન્ડ પ્રોડક્ટ સેકન્ડ પણ જેને ચાહવાનું હતી સાધના બે વર્ષ સુધી 2-3 વર્ષ સુધી એ પીવો ને તો 100% રિઝલ્ટ મારી આંખે સામે મેં જોયું છે મારી 22 મને ઓર્ગેનિક જુઓ તમારે ઝાડુ પર ઉતારી પછી તમારે સુકવી મિક્સરમાં દળવું પડે સરળવાની સીંગો બાફી અને હા એ તો ચણા લોટ એ તો ઘણું ખાઈએ છે પણ પેલું તો રોજ ના ખવાય પેલું તો આરોગ્ય ઓર્ગેનિક રોજ ખાય અત્યારે પાવડર મળે જ છે. પણ ભરોસો નથી આવતો એ વાત સાચી તમારી. ભરોસો નહીં આવતો એના કરતા સીધો લાવી દઈએ અઠવાડિયામાં 3 વખત બાફી પછી ખાઈ લેવી સારું. આપણે ખાઈએ યાર રાત્રે ઘરે પહોંચતા 10:30-11 વાગે છે ટિફિનમાં તો ભૂલથી ના લવાય અહીંયા મને એ રીતે ખાતા જોઈ બીજા એકચુઅલી ખાતા ના જોવાય કોઈને પણ ખાતા ના જોવાય મચ્છી ખાતા બોલે. આ મારે 2017 માં મેં લિગામેન્ટ તોડ્યો હતો 2 લિગામેન્ટ રાઈટ લેગના તો દર શિયાળામાં દુખાવો ચાલુ થાય હવે 2 જગ્યાએ થાય છે અહીંયા અને અહીંયા અરે બહુ ખરાબ હાલત કરે ચાલવામાં પ્રોબ્લેમ થાય અને હવે નવી જગ્યા ચાલુ થઈ હવે અહીંયા ગયા માર્ચમાં અહીંયા ફ્રેક્ચર હતું બસ આ 2 મહિનામાં વર્ષ પૂરું થશે ફ્રેક્ચરમાં એટલે હું કંઈક આવું કંઈક ગોતું જ છું કે ભાઈ આ બધામાં મને હેલ્પ કરે તો અહીંયા આપણે પાછા આવીએ ટોપિક ઉપર તો લીફ પાવડર કેપ્સ્યુલ્સ બોલો ને ઓકે પણ હવે આ ક્લિક નહીં થાય આમાં આ છે એટલે પેલા પેચીસ નથી આવતા દુખાવા ઉપર લગાડવા વાળા એ કામ કરે છે એક 3-4 દાડા લગાડવા આપણે બહુ વાપરું નહીં સર. આટલું આવે છે મને નહીં લાગતું એટલું બધું બહુ અસર કરે. થાય છે લોકો એમ કહે છે કે ના ચાલે પણ આપણે કોઈ દાડો તો કરીશું નહીં. આ બરોબર છે આપણી વેબસાઇટ નથી છોડી એને આ બરોબર છે બટ યુઆરએલ P5 મોરિંગા _magic _ ના હોવું જોઈએ એ ખબર ના પડી મને સર એ કઈ રીતના કઈ સેટઅપ એ સેટિંગ્સ માંથી જેની યુઆરએલ ચેન્જ કરવાની થશે કેપ્સ્યુલ્સ છે તો પાવડર કહેતા હતા પાવડરની કેપ્સ્યુલ પાવડર હોય પાવડર કેપ્સ્યુલ અંદર ભરી દે ઓકે કેપ્સ્યુલ લઈએ ઓકે ટેકનિકલી ફાકવાનું નથી આ ગળવાનું છે ઓકે ઓકે એટલે સી આ બધું હું પૂછું છું કેમ આટલું ડિટેલમાં કે પ્રોડક્ટ એનાલાઇઝ કરવાની છે પાવડર અલગ થઈ જશે પાવડર ને લોકો ફાંકશે સો એપ્લિકેશન કેપ્સ્યુલ ને ગળશે નવી જનરેશન આ નહીં કરે એ આ તરત કરશે અને એમાં રેડ એન્ડ વ્હાઈટ કલરનું જો પ્લાસ્ટિક યુઝ કર્યું કેપ્સ્યુલમાં તો તરત લઈ લેશે એ લોકોને એમાં એસ્થેટિક જોઈએ એટલે આ બધી વસ્તુ સમજવી જરૂરી છે એટલે જ હું ડિટેલમાં જોઉં છું હજુ તો કહેવાય ને પ્રોપર ડિટેલમાં તો ગયો નથી આ તો ઉપરનું પૂછું છું જ્યારે મારી જોડે કોઈ નવું ક્લાયન્ટ કે એવું કઈ આવે ત્યારે લિટરલી મારી જોડે 1.5-2 કલાક એની મીટિંગ હોય હું નાની વસ્તુ એની જોડે પૂછું કેમ અલ્ટિમેટલી મારે એને રિઝલ્ટ આપવાનું છે આ બેઝિક લેવલની એ વસ્તુ મને નહીં ખબર હોય તો હું પોઝિશનિંગ કઈ રીતે કરીશ તો પ્રોડક્ટની એકદમ ડિટેલમાં જતા રહો તમે લોકો એકદમ ડેપ્થમાં FAQ મને ગમ્યું FAQ સારું કર્યું હતું
ઓકે ઠીક છે. નથી થેન્ક યુ. ઓકે અહીંયા જ છે. મોરિંગા મેજિક સીધું પ્રોડક્ટનું જ પેલું એ મૂકી દીધું. લીફ હા. પાવડર કેપ્સ્યુલ નેચરલ હેલ્થ સપ્લિમેન્ટ હેલ્થ બેનિફિટ ઓફ મોરિંગા મેજિક. ઇન્ટેન્ટ નથી લખ્યા આની અંદર તમે બેમાંથી કોઈએ પણ કીવર્ડનું ઇન્ટેન્ટ શું છે? ઇન્ટેન્ટ બાકી છે. ઇમ્યુનિટી ખાલી ઇમ્યુનિટી નહીં આવે કેમ કે બહુ જનરિક કીવર્ડ થઈ જશે. વેટ મેનેજમેન્ટ એ પણ ઇન્ફોર્મેશનલ સાઇડ જતો રહે તો જનરિક થઈ જશે. પ્યોર મોરિંગા લીફ પાવડર એ ઇન્ક્લુડ કરાય એ પ્રોપર કોમર્શિયલ કાં તો ટ્રાન્ઝેક્શનલ કીવર્ડ છે. મોરિંગા મેજિક સપ્લિમેન્ટ્સ હાઇફન હેલ્થ કેમ ડેશ હેલ્થ કેમ મને અહીંયા આ થોડું ખ્યાલ ના આવ્યો અહીંયા શું એ આખું એક જ થઈ ગયું છે. મોરિંગા મેજિક સપ્લિમેન્ટરી હેલ્થ માટે એમ. કોઈ આવું સર્ચ કરશે? સપ્લિમેન્ટરી સુધી કદાચ કરો હા કાં તો એમાંથી એક જ. વચ્ચે હેલ્થ લખી દઈએ તો શું? ના 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 એ રીતે છેડા ના કરાય. નહીં, ખાલી વાત છે. સી પ્રોડક્ટનું નામની અંદર હોય તો તમે કરી શકો પણ નોર્મલ તમારે એને મેસઅપ ના કરવું જોઈએ. પ્રોડક્ટ ટાઇટલ H1 મોરિંગા મેજિક લીફ પાવડર કેપ્સ્યુલ નેચરલ હેલ્થ સપ્લિમેન્ટ બરોબર છે. હેલ્થ બેનિફિટ્સ ઓફ મોરિંગા મેજિક બરોબર સપોર્ટ્સ હેલ્ધી એનર્જી લેવલ H2 H3 એટલે આની અંદર આ આવશે. હા એટલે બે ડિસ્ક્રિપ્શન નાખી દે છે પેલી બતાવી ને અમારે તમે ફૂલ ડિસ્ક્રિપ્શન પ્લસ કરી પ્રોડક્ટ થઈ ગયું એ જે હતું પ્રોડક્ટ થઈ ગયું નીચે જો એવું કહું છું આ પ્લસ નીચે થાય હોય છે H2 ને H3 આ બંને સેમ છે ને તો બંને H2 આવશે. આ H2 H3 નહીં. H3 ક્યારે જશે જ્યારે હેલ્થ બેનિફિટ્સ ની અંદરનો પાર્ટ સપોર્ટ હેલ્ધી એનર્જી લેવલ પર. અગર બંને સેમ જ વસ્તુ છે બંને પ્રોડક્ટનું જ એક ડિસ્ક્રિપ્શન આપે છે તો બંને ના 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 સબ પ્રોડક્ટ ની જગ્યાએ હેલ્થ બેનિફિટ્સ ઓફ મોરિંગા મેજિક એની અંદર લેટ્સ સે એક હેલ્થ બેનિફિટ છે કે જોઈન્ટ પેન રિલીફ તો જોઈન્ટ પેન રિલીફ H3 જતું રહેશે. પછી કે વેટ લોસ મેનેજમેન્ટ તો એ H3 જશે. તો આપણે શું કહીએ છીએ ભાઈ પ્રોડક્ટ આ છે H1 એનો હેલ્થ બેનિફિટ ઓફ મોરિંગા H2 થયું. H2 ની અંદર બેનિફિટ શું છે એ લિસ્ટ કર્યા. પછી પાછું સપોર્ટ હેલ્ધી એનર્જી લેવલ એ તમે H2 આવી જશે પાછું. એની અંદર આવશે ઇમ્પ્રુવ સ્ટેમિના ને જે પણ હોય. ખ્યાલ આવ્યો હાયરકી કઈ રીતે કામ કરે? નહીં આવ્યો. આપણે પ્રોડક્ટ મેઇન છે બરાબર તો ત્યાં આપણે H1 લખી દીધું. એનું એક ફીચર બતાવી રહ્યા છીએ આપણે કે ભાઈ આ પ્રોડક્ટનું એક ફીચર છે. શું ફીચર છે તો કે હેલ્થ બેનિફિટ ઓફ મોરિંગા મેજિક. કયા હેલ્થ બેનિફિટ કે ભાઈ ઇમ્પ્રુવ સ્ટેમિના જોઈન્ટ પેન રિલીફ ને એ બધું તો એ H3 માં જ હશે. કેમ કે H2 આ છે એની બી બધા H3 માં હશે. હા એ બેનિફિટ આપણે જે બતાડવા છે એ બેનિફિટ H3 માં જતા રહેશે. હેલ્થ બેનિફિટ કે હેલ્થ બેનિફિટ બતાડી રહ્યા છે તો H2 ની અંદર H3 આવશે. પછી સપોર્ટ એનર્જી લેવલ હેલ્ધી એનર્જી લેવલ લેટ્સ સે એ બહાર મેઇન છે આની નીચે આવ્યું. ડિસ્ક્રિપ્શનમાં મૂકવાના કઈ જગ્યાએ ખબર નહીં પડતી. ડિસ્ક્રિપ્શન એટલે મેટા ડિસ્ક્રિપ્શન ટાઇટલ ડિસ્ક્રિપ્શન વાળું ડિસ્ક્રિપ્શન કે એ તો વિબલી ની અંદર પ્રોડક્ટ ની નીચે જ જગ્યા હશે. નથી આમાં. આવે જ આવે 100% આવે. ટ્રાય કરે બહુ નીચે જે ટાઇટલ કીવર્ડ જે કરો ને એ નીચે મેં બહુ ટ્રાય કર્યો. ના આપણે લોગિન કરીને જોઈ લઈએ ચલો. બોટમ ઓફ પ્રોડક્ટ પેજ પેજ ટાઇટલ નીચે આવે છે ને એ મને આ ના ખબર પડે મારે આ પૂછવું હતું. આ કઈ જગ્યાએ આવે છે? ટાઇટલ ડિસ્ક્રિપ્શન તો આપણે બેકએન્ડ ની અંદરથી અપલોડ કરીશું. બેકએન્ડ ની અંદર લખાય. લો તમારું વિબલી માં લોગિન કરી આપો ને.
મેં બનાવી હતી ને એ જ પાસવર્ડ એ જ વાળું છે? હા એ જ પાસવર્ડ અંદર કદાચ હશે. અચ્છા કેવાય આવી ગયું. મને ઈમેલ આઈડી કહેજો ને. ઈમેલ આઈડી યાદ છે? શ્યોર. હા ચાલ ને ભાઈ આજે જ. હા અલા 54 પેજીઓ લઈ આયા. આ તો સર 54 વધારે હતા. હા પણ એમાં યુનિક વિઝિટ બે જ છે, એટલે એક મારું છે ને એક તમારું છે. એમાં એ દિવસે પેજ ખોલી બનાવવા બેસે ને એ બી વધી ગયા. બહુ ધીમું છે યાર આ. હા ચેક જેલા લાગ દવા ખાવી નથી. સી આ ખુલે ને પેજીસ. એટલે આ ખોટું છે, અહીંયા એસઈઓ નું તો ઓપ્શન જ નથી આવતું. સી આવી રીતે એસઈઓ સેટિંગ્સ હોય એની અંદર અહીંયા ટાઇટલ આવે, અહીંયા ડિસ્ક્રિપ્શન આવે. અને પેલું ખબર છે મેટા કીવર્ડ ની વાત કરી હતી કે મેટા કીવર્ડ કરીને પણ આવે છે એ. હા પણ હવે આની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હા આ કેવું છે કે લેટ્સ સે આ પેલું કોઈ લેન્ડિંગ પેજ છે, તમે એડ્સ માટે ચલાવો છો અને સ્પેસિફિક આ પેજ માટે તમારે કંઈક ટ્રેકિંગ કરવું છે, ખાલી આ પેજ માટેના કોડ અહીંયા આવશે. અહીંયા તમે ટાઇટલ ડિસ્ક્રિપ્શન એડ કરશો. હા આ જે છે ને એ આ પેજ ટાઇટલ અને પેજ ડિસ્ક્રિપ્શન બધા પેજ આ જેમ કે અત્યારે પ્રોડક્ટ પેજ ઉપર ગયા તો એમાં એસઈઓ સેટિંગ આવ્યું જ નહીં, પણ ટેકનિકલી એમાં હોવું જોઈએ. આ વીબલીમાં શું પ્રોબ્લેમ છે
એ ખબર નહીં, બટ ટેકનિકલી એ આવવું જોઈએ. કાં તો તમારું કંઈક સેટઅપમાં કંઈક ઇશ્યુ હશે કે એવું કંઈક હશે. આવે છે તો આ જ. અહીંયા જે સી આ એડિટ પ્રોડક્ટ કર્યું મેં, એની અંદર અહીંયા આવે છે આ ટાઇટલ, સોરી ડિસ્ક્રિપ્શન. હા તો રહ્યું, આપણે આ પેજનું ડિસ્ક્રિપ્શન છે. હા, એમાં તમે તે H2 H3 નાખ્યું હોય એ કઈ જગ્યાએ ના આવ્યું ને એસઈઓ ટાઇટલ, એસઈઓ ડિસ્ક્રિપ્શન. આ તો મેં નાખ્યું પણ એ તો એ પેલા એમાં દેખાશે નહીં ને આપણે. એ તો સર્ચ એન્જિન ગૂગલમાં સર્ચ હા, કરીએ તો હવે દેખાશે. લેટ્સ સે અહીંયા મારે આને ચેન્જ કરવું છે. આની નીચે મારે લખ્યું છે પેલું આ જે ડિસ્ક્રિપ્શન આપણે અહીંયા લખેલું છે એ વસ્તુ મારું ઉપર મૂકવી જ કઈ રીતે મૂકવી? એ નહીં મુકાય ઉપર, હા તો એ નહીં આનું પેજનું સ્ટ્રક્ચર જ આવું છે. મોટો આવું લાગે. પેજનું સ્ટ્રક્ચર જ આ છે, એટલે આને તમે ચેન્જ, આને તમે ઉપર નહીં લઈ જઈ શકો. આ બાય ડિફોલ્ટ આવી રીતે જ રહેશે. અમુક વસ્તુ આપણા હાથમાં ના હોય, નહીં જાય, નહીં જાય. કેમ કે એ પછી એના માટે કસ્ટમ વેબસાઇટ ક્રિએટ કરવી પડે, જે મોંઘી પડે. વર્ડપ્રેસ કસ્ટમ એટલે પ્યોર કસ્ટમ. વર્ડપ્રેસના અમુક લિમિટેશન્સ હોય છે. પ્યોર કસ્ટમ એટલે ડોક ટાઈપ HTML થી ચાલુ જાતે કરવાનું, પ્રોપર કોડિંગ. સો આ ટાઇટલ ડિસ્ક્રિપ્શન ક્યાં એડ કરવું ખ્યાલ આવી ગયો પેજનું. આ બે વસ્તુ, મોરિંગા મેજિક સપ્લિમેન્ટ, નેચરલ હેલ્થ એન્ડ એનર્જી સપોર્ટ, બરોબર છે. સપોઝ એનર્જી, ઇમ્યુનિટી એન્ડ વેઇટ મેનેજમેન્ટ યુઝિંગ પ્યોર મોરિંગા લીફ પાવડર. બટ એમાં કીવર્ડ હેલ્થ બેનિફિટ ઓફ મોરિંગા મેજિક હેલ્થ કીવર્ડ રિસર્ચમાં થોડું હજુ મને સર મેં કીવર્ડ નાખ્યું ને એમાં તો ખબર નહીં આ પ્રોડક્ટ ના લગતા કે સેટિંગ જ ના થતું. મેં કીધું આ શું બતાવે છે ગૂગલમાં, ખબર જ ના પડી. એટલે પછી મેં ચેટ જીપીટી પર નાખી પછી એમાંથી કાઢ્યું. ના, ચેટ જીપીટી માટે કીવર્ડ રિસર્ચ માટે ચેટ જીપીટી યુઝ ના કરો. એ કીવર્ડ પ્લાનર જ યુઝ કરો. અને કીવર્ડ પ્લાનરમાં હજુ તમને કોઈ પ્રોબ્લેમ થાય છે તો જ્યારે તમે કીવર્ડ પ્લાનર ખોલીને બેસો ત્યારે મને કોલ કરો. આપણે ઓનલાઈન સેશન સમજીશું અને એની અંદર પછી હું લાઈવ તમને બતાવીશ કઈ રીતે કરવાનું. એ એક આપણે વસ્તુ એવી છે કે હું તમને એડિશનલ સપોર્ટ આપી શકું. તમે સિસ્ટમ તો ઓબ્વિયસલી ના લાવી શકો, તમે જ્યારે કરવા બેસો પ્રોવાઇડેડ મારો લેક્ચર ના હોવો જોઈએ એ ટાઈમે. જો હું કેબિનમાં હોઈશ તો હું તરત ઓનલાઈન તમારી જોડે લેક્ચરમાં કનેક્ટ થઈ જઈશ ગૂગલ મીટ થ્રુ, અને એની ઉપર આપણે બધી ડિસ્કસ કરીશું કે આને તમે આવી રીતે આમ કરી શકો. એમાં ખાલી એક જ કીવર્ડ જે મેઇન ટાઇટલ નાખ્યું એ જ બતાય, પછી એના સિવાય આખા 900 આયા. 900 માંથી એકઈ મોરિંગા નું રિલેટેડ એકઈ કામ કરો, પ્રોડક્ટ બદલવી પડશે. ના ના, હવે ક્લાયન્ટ ને થોડી કહે છે કે ભાઈ પ્રોડક્ટ બદલ. આવો કોઈ આવી ગયો તો અરે હા ભાઈ, લીવ કરને. એક્સપોર્ટ આપણે સેવ કરે પછી જ થાય છે. સર્ચ નાખી કરો. જો આવી ગયું ટુ ગેટ મોર ડિટેલ સ્ટેટિસ્ટિક્સ રન અ કેમ્પેન. ડોન્ટ ટેલ મી પાસવર્ડ માંગશે. હા,
બીજો વખત ના હતો. મારું તો ત્રણના એસોસિએટેડ હતા. मोरिंगा पाउडर कैप्सूल, ऑर्गेनिक मोरिंगा कैप्सूल, मोरिंगा लीफ कैप्सूल, प्योर वीडा मोरिंगा कैप्सूल. प्योर वीडा ये ब्रांड है. प्योर मोरिंगा कैप्सूल, सन फूड ऑर्गेनिक मोरिंगा सप्लीमेंट, कैप्सूल डी मोरिंगा આવે છે બધા રિલેટેડ. આમાંથી અનમન વાળા આપણે કાઢી દઈશું. કેટલા બચ્યા? 13. 13 માંથી મારે 6 લાવવાના છે. તો આ તો એકદમ સહેલું છે. એ તો સર આપણે જે પ્રોડક્ટ હતું ને એ જ નાખે. પ્રોડક્ટમાં જે મૂકી છે ને જે જનરિક ટર્મ નાખવાનો અને કે પ્રોડક્ટ ઉપર ઓબ્વિયસલી નહીં હોય. અરે હું તો એટલે ના. ખાલી પ્રોડક્ટ ઉપર નાખો જવાબ શું શું બતા. શું નાખ્યું હતું તમે? આ નાખ્યું હતું મોરિંગા મેજિક લીફ પાવડર કેપ્સ્યુલ. પ્રોડક્ટ જે હોમ પેજ ઉપર છે ને હોમ પેજ ઉપર હા બસ વિટામિન ઈ કેપ્સ્યુલ, વિટામિન ડી, વિટામિન્સ. કે સપ્લિમેન્ટ આવ્યું ને અહીંયા. સી હવે ખાલી સપ્લિમેન્ટ આપણે કાઢી નાખીએ. સ્કિન ટોનર, મોરિંગા ટોનર, મેજિક મોરિંગા, ઇન શોર્ટ મોરિંગા આવવા લાગ્યું. વિટામિન ડી ને બધું નહીં. સો તમે અહીંયા કયો વર્ડ નાખો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એક્ટિવિટીમાં ખબર પડી? પાક્કું? શું ખબર પડી? નાખી અને એને વેબસાઇટ ઉપર અચ્છા એક વસ્તુ બીજું કે આ કીવર્ડ તો આપણે નાખ્યા છે બરાબર છે. હવે વેબસાઇટમાં કઈ જગ્યાએ કયા પેજ ઉપર કયો કીવર્ડ કઈ રીતના મૂકવો એ હજુ ખબર નહીં. મેપિંગ, એને કીવર્ડ મેપિંગ કહેવાય. સી કીવર્ડ મેપિંગ કઈ રીતે થશે? લેટ્સ સે મારી ડિજિટલ માર્કેટિંગ સર્વિસીસની વેબસાઇટ છે. એક્સપ્લેન કરીને જ બતાડું. CSV આવે છે ને? .csv આવે જ બાજુમાં. Digital marketing, digital marketing, digital marketing, digital marketing, digital marketing service, digital marketing agency, digital marketing company, digital marketing agency, digital marketing from lead generation. Information. Marketing agency, digital agency, marketing. Digital marketing and agency, online marketing, freelance digital marketing, Google digital marketing,
digital advertising marketing agency નિયમની internet marketing digital marketing નિયમની digital marketing strategy digital marketing companies નિયમની consultant best digital marketing agencies SEO digital marketing website best digital marketing companies નિયમની real estate digital marketing service નિયમની digital marketing SEO digital top digital marketing company commerce content optimization digital marketing best digital marketing social media marketing agency नियमनी SEO digital marketing sites digital marketing digital and social media marketing digital marketing advertising social media marketing company digital marketing content e-commerce digital marketing agency digital marketing content marketing and digital marketing top digital marketing agency social marketing digital marketing and digital marketing and advertising SEO agencies digital marketing social media marketing digital commerce agency digital marketing projects Google certified digital marketing advertising PPC best digital marketing agency digital marketing service best digital marketing service online marketing and advertising that's SEO companies online internet marketing digital agent best search engine optimization ML digital marketing group Mindshare SEO consulting SEO and search engine marketing PPC agency Google ads करेंगे white label marketing agency online digital marketing white label digital marketing marketing forms best PPC agency Google PPC agency social media marketing specialist PPC agency maybe e-commerce marketing social media marketing એની આટલા રાખીએ 800 છે કાલ હવાર સુધી નહીં પતા નથી કરવું મારે ચિપ્સમાં ડ્રોપ ડાઉન યાર હવે અહીંયા હું જઈશ ઇન્ટેન્ટ નથી કરવું ટેબલ માર્કેટિંગ એજન્સી ડિજિટલ સોરી આવું રિમૂવ કરી છે મને ઓકવર્ડ લાગે છે ડિજિટલ માર્કેટિંગ સર્વિસ ટ્રાન્ઝેક્શનલ ડિજિટલ માર્કેટિંગ ફર્મ્સ ઇન્ફોર્મેશનલ digital marketing company transactional or commercial digital marketing and advertising agency informational near me local digital marketing agency transactional top digital marketing companies informational top digital marketing agency informational specialist digital marketing special digital see જેમાં ખબર ના પડે ને આમ જઈને આમ અહીંયા સર્ચ કરી લેવાનું ઇન્ફોર્મેશનલ સૌથી પહેલો બ્લોગ આવ્યો પછી જોબ્સની ઇન્ફોર્મેશન આવી job what is digital marketing what do they do informational certificate in digital marketing and e-commerce specialist who they are what they know so મને SCRP પરથી ખબર પડી આ કીવર્ડ ને ગૂગલ કઈ રીતે કન્સિડર કરે છે સોશિયલ મીડિયા માર્કેટિંગ કંપની નિયમિત લોકલ આ રીતે તમે કીવર્ડ ને ક્લાસિફાઈ કરો બરાબર હવે આપણે આવીએ કીવર્ડ મેપિંગ ઉપર ડિજિટલ માર્કેટિંગ સર્વિસ લેટ્સ સે મારી જોડે હોમ પેજ અબાઉટ પેજ ડિજિટલ માર્કેટિંગ એની અંદર SEO SEM SMO SMM આ મારી સ્ટ્રક્ચર છે વેબસાઇટનું બરાબર બીજા છે પણ અત્યારે આપણે આટલા રાખીએ હવે આ કીવર્ડને હું ક્યાં મેપ કરીશ DM ના પેજ ઉપર ડિજિટલ માર્કેટિંગ ફર્મ્સ એક બ્લોગ આપણે એડ કરી દઈએ અહીંયા ડિજિટલ માર્કેટિંગ ફર્મ્સ બ્લોગ ડિજિટલ માર્કેટિંગ કંપની DM પેજ ઉપર ડિજિટલ માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ એજન્સી DM
સોશિયલ મીડિયામાં SMO SMM ખ્યાલ આવ્યો? આ કીવર્ડને હું આ પેજ ઉપર જ ટાર્ગેટ કરીશ. અગેન આ SMM SEO પેજ, આને કહેવાય મેપિંગ. એક એક કીવર્ડને પકડીને તમે એને પેજમાં ક્લાસિફાય કરશો કે કયા પેજ ઉપર આ કીવર્ડ જશે. ખ્યાલ આવ્યો? હવે મારે લેક્ચર ડિજિટલ માર્કેટિંગના પેજ માટે બ્લોગ લખવો છે, તો મારા માટે સિમ્પલ થઈ ગયું કે હું આ એક કીવર્ડ યુઝ કરી શકું. કેમ કે ઇન્ફોર્મેશનલ છે, ડિજિટલ માર્કેટિંગના પેજ ઉપર ટાર્ગેટ કરેલો છે, તો સિમ્પલ ડિજિટલ માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ એજન્સી ઉપર હું બ્લોગ લખી શકું છું. આ પ્રોસેસ છે પ્રોપર. જે તમને એક્ટિવિટી આપી હતી ને, બસ આટલું જ કરવાનું હતું. થઈ જશે હવે? મારી તમારા ઇન્ટરેસ્ટ થી કરો યાર. ઓટોમોબાઈલ લઈ લો, ચલો. ઓટોમોબાઈલ નું ડીલરશીપ છે સરગાસનમાં. તમે બુગાટી લઈ લો, તમે પોર્શ લઈ લો, એક ટાટા લો ને એક હોન્ડા લો, ચલો બસ. હા, તો દેવ ટાટા લઈ લે છે. ડીલરશીપ, ટાટાની ડીલરશીપ, એની અંદર બે એસ્પેક્ટ આવશે. કયા કયા? હા, કોમર્શિયલ, બરોબર છે. ક્લિયર? કઈ નહીં, આ નેક્સ્ટ લેક્ચર માટેની એક્ટિવિટી. અહીંયા બેસીને કર્યું, અહીંયા બેસીને કરો, વાંધો નહીં. તમારે લેપટોપ જોઈએ તો અત્યારે થોડો ટાઈમ મારું વાપરી શકો છો, અને ઘરે જઈને કરવું હોય ઘરે જઈને કરો. થઈ જશે? આ પ્રોસેસ સાથે કરવાનું છે. અને આની અંદર એક એડ ઓન હજુ આપું છું હવે, કે આજે એકચ્યુઅલી હું એક્ટિવિટી આપવાનો હતો તમને લોકોને. એની ઉપર તમે ઓફ પેજ ની કઈ કઈ એક્ટિવિટીઝ કરશો, ઓફ પેજ ની પણ સ્ટ્રેટેજી બનાવીને લાવવાની છે. તો હવે આજે ટાટા મોટર્સ અને હીરો નું જે ડીલરશીપ વાળું છે, એનું તમારે ઓન પેજ કીવર્ડ મેપિંગ ને કોન્ટેન્ટ નું તો કરવાનું જ છે. એની સાથે સાથે ઓફ પેજ સેટઅપ શું શું કરશો, અને એની સાથે સાથે ટ્રેકિંગ કયા કયા સેટઅપ કરશો. કે લોંગ હવે છે સન્ડે મંડે 2 દિવસ છે, તો 2 દિવસ પ્રમાણે એક્ટિવિટી આપું ને, અને સેટરડે આજનો દિવસે ગણવાનો તો 3 દિવસ થયા. 3 દિવસ પ્રમાણે એક્ટિવિટી છે. એક દિવસ ઓન પેજ કરો, એક દિવસ ઓફ પેજ કરો, એક દિવસ ટેકનિકલ કરો. ના ના ના, આ રીતે એક્સેલ બનાવીને લાવો ચાલશે, મને કોઈ વાંધો નથી. પણ કોન્ટેન્ટ તમારે વર્ડ ફાઇલમાં લાવવું પડશે. ક્લિયર? બાકી કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય, ટ્યુઝડે નો લેક્ચર આપણો લગભગ પ્રેક્ટિકલ નો લાસ્ટ લેક્ચર હશે. પછી આપણે થર્સડે થી ગૂગલ એડ્સ સ્ટાર્ટ કરીશું. 4th મોડ્યુલ આઈ ગેસ. ક્લિયર? શેનો? અરે લેને શેર કરી દઉં. એવી તો ફોટા ફોટાની મગજમારી જ નહીં યાર, આપણે બધું ઓપન જ છે. ઈમેલ આઈડી બોલ. અરે પેલું ચિત્તાગજ આપી દે ને. હા, તો મારે એક્સેસ આપ. હા ચલો. ના 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 ના, એવું બધું ના કરાય. વ્યૂ નું જ રાઈટ છાપ્યા છે મેં, બરાબર? ચલો તારે બીજું કઈ હોય તો કહો. ઓફ પેજ વર્ડમાં કરવું પડશે, અને કોન્ટેન્ટ આપવો પડશે મને. હા હા, પણ કોન્ટેન્ટ હરખું હોવું જોઈએ. હવે તો તમને કીવર્ડ રિલેટેડ મારે પ્રોપર હેડર, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, હેડિંગ્સ થઈ ગયા, પછી કોન્ટેન્ટ પ્રોપર થઈ ગયું, કોન્ટેન્ટ નો ફ્લો થઈ ગયો, આખું સ્ટ્રક્ચર પ્રોપર જોઈએ છે મને. તમારે એવું હોય તો તમે લોકો ઓલરેડી જે ડીલર્સ છે એ લોકોની વેબસાઇટ રિફર કરો, એ લોકોએ કયા સ્ટ્રક્ચરમાં કોન્ટેન્ટ લખ્યો છે, એનાથી સારું કોન્ટેન્ટ. અને કોઈ ડીલર તમે રિફર કરો તો એ ડીલરનું લિંક નીચે લખવાની કે મેં આને રિફર કર્યું હતું. ઇનશોર્ટ તમે લોકો જેટલું પણ ઓબ્ઝર્વ કરો એ બધું મારી જોડે શેર કરો, તો હું તમને એની અંદર ગાઈડ કરીશ કે આ ઓબ્ઝર્વેશન તમે જે કર્યું એ બરોબર હતું કે અહીંયા તમે સુધારી શકતા હતા કઈ. એવા ટકોરા બંધ કરી દેવા છે ને SEO માં, એમાં કોઈ
બોલી ના કે તમારી સામે, બરાબર, પણ એના માટે ઘસાવવું પડશે. રિવર્ક બહુ જ આવશે મારી સાઈડ થી. ક્લિયર? આ બધું હું જ કરીને ના, તું જાતે કરીને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. એટેમ્પ જાતે કર. ચાલ, અરે તૈયાર ખીચડી જોઈએ છે. હા, ફ્લો જ છે, બધા ફ્લો જ છે. જાતે ટ્રાય કર અને પછી એની અંદર જ્યાં ઇશ્યુ આવે કે કઈ ખોટું હશે પહેલા ભૂલ કરો. હા, સી હું હવે પ્રોસેસ હવે જાણીને જ રહીશ પ્રોસેસ, મને ખબર જ છે. કીવર્ડ મેપિંગ કર્યું, બરોબર. અહીંયા હું જઈને એક ફિલ્ટર લગાડીશ પેજનું. પેજમાં અહીંયા હું ખાલી જે પેજ, ઓકે સોરી, શું છે આને, લેટ્સ સે ખાલી ડીએમ ની વાત કરવાની છે, તો ડીએમ ઉપર હું જઈશ અને કોપી કરીશ, આપણું વાલું ચેટ જીપીટી ઉપર જઈશ, આવી ગયું. તો પ્રોમ્પ્ટ અગર આપે છે, ચેટ જીપીટી યુઝ કરે છે, તો મને પ્રોમ્પ્ટ આપવો પડશે, મને ચેટ બતાડવી પડશે. મારી જોડે જેટલી વસ્તુઓ શેર કરીશ, જેટલું બતાડીશ, એની અંદર હું ભૂલો કાઢીને તને હું ગાઈડ કરીશ. અજય, ખ્યાલ આવ્યો? શું યુઆરએલ સજેશન ને બધું આવી ગયું મારી જોડે. એની અંદર હું એ પણ કહી શકું તો બધા સજેશન આપે છે, કોઈ સજેશન નહીં, મને આમ પેલું એ આપતું. સે આપણે ટેકનિકલ એસઈઓમાં જેટલું પણ સમજ્યા બધું આવી ગયું. અહીંયા ઇન્ટરનલ લિંકિંગ સ્ટ્રેટેજી આવી ગઈ, સ્કીમા આવી ગયું, ડિસ્ક્રિપ્શન ટાઇટલ તો ઠીક છે, ઓન પેજમાં આવે, ઇમેજ ઓપ્ટિમાઇઝેશન આવી ગયું, ફોર્મેટ વેબપી, લેઝી લોડિંગ, રિસ્પોન્સિવ સાઇઝ, ઇન્ટરનલ લિંકિંગ, પછી પેજ સ્પીડ એન્ડ કોર વેબ વાઇટલ્સ, એલસીપી, આઈએનપી, સીએલએસ, મોબાઈલ ફર્સ્ટ ઓપ્ટિમાઇઝેશન, ક્રોલેબિલિટી એન્ડ ઇન્ડેક્સિંગ, content delivery and HTML optimization, conversion and UX, logging and monitoring. લોગિંગ એન્ડ મોનિટરિંગ નથી કર્યું આપણે, એટલે તમને સેટઅપ ને સમજાવ્યું છે, બટ એ ડેટામાં તમારી જોડે એટલો એ છે નહીં કે સર્ચ કન્સોલ તમે કરી શકો એની અંદર. ઇન્ડેક્સ કવરેજ, સ્ક્રોલ એરર્સ, આ બધું આપણે જોઈ લીધું છે. ડુપ્લિકેટ કોન્ટેન્ટ જોયેલું છે, સિક્યોરિટી, એચટીટીપીએસ એ બધું જોયેલું છે. ટેકનિકલ એસઈઓ જેટલા પણ એસ્પેક્ટ આની અંદર કર્યા છે, આ બધા આપણે કવર કર્યા છે. તો તમે આવી રીતે પણ એક એક્સપેરિમેન્ટ કરી શકો છો. મંત્રોને ફ્રી છે તો ચેટ જીપીટી ને એમાંથી બહુ શીખવા મળશે. તમે પ્રોમ્પ્ટ કઈ રીતે આપો છો, શું એને સમજાવી શકો છો, એમાંથી શું સમજી શકો છો, એના અમુક રિપ્લાયસ હશે જે તમને ખબર નહીં પડે, તો તમને ત્યાં ડાઉટ નીકળશે, એ ડાઉટ મને પૂછો તો એક્સ્ટ્રા વસ્તુ ખબર પડશે. કરો યાર, આટલું બધું તમારા લોકો જોડે તો કેટલું છે યાર. એટલે અમને અમારા ફેકલ્ટી એવું જ કહેતા હતા, તમારા લોકો જોડે તો કેટલું બધું છે, ત્યારે અમે એમ જ કહેતા હતા, સર તમારા નસીબ એવા. ઓનેસ્ટલી મારી જોડે અગર આ ટૂલ મારા કેરિયરના સ્ટાર્ટમાં હોત તો જે સ્પીડે મેં કેરિયર ક્લાઇમ્બ કર્યું છે એની ડબલ સ્પીડે ઉપર હતું. મંત્રો આને મફત છે યાર, અને એ ગાળો નહીં હાલે તમને, અને એમાંથી વર્ડ્સ ગોતી ગોતીને મને પૂછો, બહુ મજા આવશે. પ્રોસેસ ખ્યાલ આવી ગઈ? પણ ડોન્ટ ઓનલી રિલાય ઓન ચેટ જીપીટી, આને એઝ અ રેફરન્સ યુઝ કરવાનું, એઝ અ સોલ્યુશન નહીં. ક્લિયર? બાકી બોલો કઈ હોય તો. પીપીટી
રિફર થાય છે રેગ્યુલરલી? અજય નહીં. સર્ટિફિકેશનની એક્ઝામમાં પ્રોબ્લેમ પડશે, અત્યારથી કહું છું. આપણે કઈ તારીખ નવેમ્બરથી સ્ટાર્ટ કર્યું ને? આપણે જાન્યુઆરીમાં આવ્યા, અડધું પતી ગયું છે. હવે ટેકનિકલ ખાલી 3 ટોપિક જ બાકી છે, ગૂગલ એડ, સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયા એડ્સ. કેટલું હોય પછી? એટલે હું એમ એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે કોર્સ ક્યાં પતી જશે ખબર નહીં પડે. 3 મહિના પતી ગયા. વર્ડપ્રેસ બેઝિક્સ છે. આખું વર્ડપ્રેસ તો ભાઈ ફૂલ સ્ટેકમાં જતું રહે. આપણને એનું સ્ટ્રક્ચર સમજવું જરૂરી છે. એમાં ટાઇટલ ડિસ્ક્રિપ્શન ક્યાં આવે ને એ બધું. એના માટે આપણે બેકએન્ડ સમજીએ છીએ કે એક્ઝિક્યુશન તમારી જોડે આવશે. તમારે એનું ડેશબોર્ડ બનાવવાની જરૂર નથી, એને ઇન્સ્ટોલ કરવાની તમારે જરૂર નથી. એ ડેવલપર કરીને આપશે, માળખું તૈયાર કરીને આપી દેશે. ઇલેક્ટ્રિસિટીનું બધું જ લગાડીને આપી દેશે, હોલ્ડર ને બધું. તમારે ખાલી પ્લગ આમ કરવાનો બસ. એટલું પ્લગ કરતા તો શીખવું પડશે ને. બસ એટલો જ પાર્ટ આપણે વર્ડપ્રેસમાં ઇન્ક્લુડેડ છે કે સ્કીમા કઈ રીતે એડ થાય, સ્કીમા કઈ રીતે બને. ના, આપણે ટાઇટલ ડિસ્ક્રિપ્શન ને બધું તો એડ કરતા શીખી જ ગયા છીએ ને. પ્લેસમેન્ટ શીખી ગયા, વર્ડપ્રેસ ઉપર એક પેજ બનાવતા શીખી ગયા, લેન્ડિંગ પેજનું આપણને ખ્યાલ આવી ગયો. હા, સ્ટીલ તમારે અગર એક્સ્ટ્રા કઈ શીખવું હોય તો એ તો હું છું નહીં યાર, ક્યાં ના છે. તમે પણ એ ના કશી નથી, બટ ક્વેરી તમારે લાવવી પડશે if તમારે કઈ એક્સ્ટ્રા શીખવું હોય તો. બાકી કોર્સમાં જેટલું ઇન્ક્લુડેડ છે એ ઓલમોસ્ટ ડન છે લગભગ. એડિશનલ આપણે કોઈ દિવસ નોલેજ આપવામાં હું કોઈ દિવસ ના નહીં પાડું. મને જેટલું આવડે છે બધું હું શીખવાડવા તૈયાર. બટ એ પછી તમારે પૂછવાની જરૂર છે કે આ મને કહો કઈ રીતે કરવાનું. ખ્યાલ આવ્યો? તો તમારી કોઈ સ્પેસિફિક ક્વેરી છે? હા, સી ડેવલપમેન્ટ કરવામાં વાત કરી ગઈ હા, તો આપણે ડિરેક્ટર્સ હું વાત કરીશ. ડિરેક્ટર્સ અને સપોર્ટ મળી જશે, એનો કોઈ વાંધો નહીં ઓબ્વિયસલી. બટ એ પછી પેડમાં એ કઈ રીતે થાય છે એ પછી સી એ ફાઇનાન્સિસ ડિરેક્ટર્સનું છે. બાકી આપણે ક્લાયન્ટ માટે બનાવી છે તો આપણે સ્ટુડન્ટને તો હેલ્પ કરીશું જ ને. હા, થઈ જશે, કેમ નહીં. સ્ટીલ એકવાર તમારી જોડે પ્રોસ્પેક્ટ હોય ત્યારે મને વાત કરજો, ત્યારે હું સર જોડે વાત કરીશ. અંદર કોઓર્ડિનેશનમાં હું હેલ્પ કરીશ, એનો કોઈ જ વાંધો નથી. મારા સ્ટુડન્ટનું અગર કંઈ સારું થતું હોય તો મને શું વાંધો હોય, હું તો રાજી જ છું ને. ફાઇન. સો નેક્સ્ટ લેક્ચર માટે કઈ કઈ એક્ટિવિટી છે? બધું જ કરવાનું છે. ટાટા હોન્ડા કાર ડીલરશીપ ક્લિયર. ટાટામાં બંને આવશે, કોમર્શિયલ અને શું યાર પેસેન્જર, એ બંને આવશે. બંનેના અલગ અલગ પેજીસ આવશે. બંનેની કદાચ સબ ડોમેન ઉપર તમે કરવું હોય તો સબ ડોમેન ઉપર કરી શકો. અને કોઈ એક ફેક નામ છે, આપણે કર્ણાવટી ટાટા કે એમરલ્ડ હોન્ડા અને એવી રીતનું અગર તમારે કરવું હોય નામ, બ્રાન્ડ નામ સાથે ડીલરશીપ નેમ પ્લસ બ્રાન્ડ નેમ, એવી રીતે તમારે કરવું હોય તો તમે કરી શકો છો. સો ટ્રાય ટુ બી ક્રિએટિવ, કંઈક આમ મજા આવી જાય. ફેર ઇનફ. ચલો તો વાઇન્ડ અપ કરીએ આજનું સેશન. તમે પેલા એની અંદર કોઈ તમને ક્વેરી આવે, આપણે તમે અમને કહેતા હતા ને કે ગૂગલ એડ્સ ની અંદર એ તો થઈ ગયું ને સોર્ટ આઉટ? અમને કહેતા હતા ને કે એડ્સ ની અંદર કઈ રીતનું કરવાનું ખ્યાલ નતો આવતો, કેવું કંઈક કીવર્ડ મેપિંગ નું ને એનું ખ્યાલ આવી ગયો ને? તો એક્ટિવિટી થઈ જશે. સ્ટીલ ક્યાંય પણ અટકો છો કે ડાઉટ હોય છે, વોટ્સએપ પર તરત મેસેજ આવવો જોઈએ. ડાઉટના લીધે કામ ના અટકવું જોઈએ. ક્લિયર? ચલો ધેન લેટ્સ વાઇન્ડ અપ ફોર ધ ડે. ટ્યુઝડે ના સેશનમાં મળી.